નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આ સાંજે આપણે ચર્ચાનો વિષય છે જીડીપી અને એ કોણ જાણે કેમ ગમે તે કારણસર આજે પણ આઈએમએફે એવું કહ્યું કે જે બધા દેશો છે વિકસતા દેશો એમાં ભારતનું અર્થતંત્ર સૌથી ખરાબ છે। એટલે કોઈ સારા સમાચાર અર્થતંત્રની દશામાં આપવાના જ ન હોય એ રીતે જીડીપી વર્તી રહ્યો છે અને આ જીડીપીના કૌભાંડ બાબતે આપણે ચર્ચા કરવાની છે કે કેમ ઘસાતો જાય છે, એનું શું કારણ છે। પણ એ પહેલા કેટલીક વાત મારે આપની સમક્ષ પાયાની માહિતી તરીકે મૂકવાની છે। પછી આજની સાંજે આપણી પાસે એવી નિષ્ણાત પેનલ છે કે એ તમને અર્થતંત્રની આર પાર એક્સરે કરીને એની સ્થિતિ શું છે એ બાબતમાં વાત કરવા માટે સક્ષમ છે। જ્યારે દેશમાં કોરોના વાયરસની વાત થઈ એ પહેલાના 5 વર્ષમાં પણ આપણે કહીએ છીએ કે અમુકના ઘરે ગાય નહોતી તે દૂધે વાળું કરતા હતા, જયનારાયણ વ્યાસના ઘરે ક્યાં ગાય હતી તે દૂધે વાળું કરતા હતા। એમ કોરોના પહેલાના 5 વર્ષમાં જીડીપીમાં 50% ઘટાડો થયો હતો। આમ એપ્રિલથી જૂન સુધી ના ક્વાર્ટરમાં ગ્રોથ રેટ -23.9% રહેવા માટે લોકડાઉન જ જવાબદાર નથી। આ અંગે નિષ્ણાતોનું માનવું એવું છે કે ઇકોનોમીના આધારસ્તંભ એવા મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને બાંધકામ સેક્ટર તેમજ સેવા ક્ષેત્રમાં જે ઘટાડો થયો છે પ્રવૃત્તિમાં એ આના માટે મોટા કારણરૂપ છે। ભારતનો વિકાસ દર જીડીપી ગ્રોથ રેટ 2015-16માં 8% હતો, 16-17માં 8.2% હતો, 17-18માં 7.2%, 18-19માં 6.1% અને 19-20માં 4.2% સામે 20-21માં નકારાત્મક વિકાસ દર રહેવાની અત્યાર સુધીની કેટલા ટકા રહેશે એ બાબતમાં જ ચર્ચાનો વિષય છે। બાકી વિકાસ દર નકારાત્મક રહેશે એટલું જ નહીં પણ વૈશ્વિક કક્ષાના અર્થશાસ્ત્રી અને આપણા આજના વિદ્વાન પેનલ મેમ્બર ડોક્ટર બકુલભાઈ ધોળકિયાને હું જો એમને ટાંકું તો એમણે એવું કહ્યું છે કે આઝાદી પછીના આટલા વર્ષોમાં પહેલીવાર નોમિનલ જીડીપી એટલે નોટ એડજસ્ટેડ ફોર ધી ઇન્ફ્લેશન એ નકારાત્મક રહેશે। આ વખતના અર્થતંત્રની એક નવીન ઘટના તમારે આજના સમાચાર તરીકે નોંધી લેવી જોઈએ। જીડીપી ઘટ્યાના વિશેષ કારણો છે, કેટલાક એને નોટબંધીનું કારણ કે છે, કેટલાક જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન કે છે, અમેરિકા ચીન ટ્રેડ વોર કે છે, ઉદ્યોગી સેવા ક્ષેત્રે નાણાકીય તરલતા રહેવી જોઈએ તે રહી નથી, નાણાંની તંગી છે, વચ્ચે શ્રમિકોના કારણે ઉદ્યોગો કામ નથી કરી શક્યા, બેંકોનું એનપીએ 12.5% વધ્યું છે। આ તો સદનસીબે અત્યારે પેલું મોરેટોરિયમ નહીં ઇમ્પ્લિમેન્ટ કરવું એવો નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસ ચાલે ત્યાં સુધી નવા એનપીએ નહીં કરવાનો હુકમ કર્યો છે, નહીં તો બેંકોના એનપીએ પણ છગ્ગો મારીને ક્યાં ગયા હોત તે અંદાજનો વિષય છે। બેરોજગારી 27.21%, સરકારી ત્રિજોરીમાં હમણાં જ આપણા નાણામંત્રીએ કહ્યું કે બીકોઝ ઓફ એક્ટ ઓફ ગોડ બહુ મોટી ખોટ આવી છે, એમાં 97,000 કરોડ એ જીએસટીના કારણે છે, બાકી ભગવાનના કારણે છે, એટલે રાજ્યોએ વેઠવાની છે એવું આપણા દેશના નાણામંત્રી કહે છે। આ અગાઉ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ફરી એક વખત નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ રહેશે તેમ કહ્યું હતું। ટુ ધ ક્રેડિટ ઓફ રિઝર્વ બેંક અને ઇટ્સ ફિનાન્શિયલ પોલિસી કમિટી આઈ થિંક દે હેવ બીન ફેરલી કન્સિસ્ટન્ટ। એ લોકોના જે કંઈ વર્તારા છે એ બિલકુલ એક સીધી રેખામાં ચાલતા અને સ્પષ્ટ કોઈપણ પ્રકારની દ્વિધાથી પર એવા વર્તારા છે। નાણાં મંત્રાલયના ચીફ ઇકોનોમિસ્ટ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ એ કહે છે ભારતની ઇકોનોમી વી શેપમાં થશે। હવે મારા અટકમાં પણ વી આવે છે, વીથી શરૂ થાય છે, એટલે વી એટલે એકદમ નીચે જાય અને પછી પાછી ઉપર આવે। આપણે બકુલભાઈ સાહેબને અને આ બાકીના બે નિષ્ણાતોની પેનલ છે એમને પૂછીશું કે આ વી શેપ થશે, યુ શેપ થશે, ડબલ્યુ શેપ થશે કે ઓ શેપ થશે, એ આપણે એમની પાસેથી જાણીશું।
જો કે અગાઉ મે મહિનામાં જારી થયેલ એસબીઆઈ ઇકો રેપના રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતના જીડીપીમાં 20%થી વધુ, એ તો રિઝર્વ બેન્કે હવે કહી દીધું છે 23.4%, એટલે આપણે એમની ચર્ચામાં પડતા નથી, પણ સમગ્ર વર્ષના રિયલ જીડીપીમાં 6.8%નો ઘટાડો અને ચાલુ વર્ષે રિયલ જીડીપી 10.9% રહેવાની ધારણા એ એસબીઆઈ ઇકો રેપ રિપોર્ટમાં છે. હમણાં જે એસબીઆઈ ઇકોરેપનો રિપોર્ટ બહાર પડ્યો છે એમાં જીડીપી ગ્રોથના અંદાજ આ પ્રમાણે મૂકવામાં આવે છે. Q1 એટલે એપ્રિલથી જૂન -23.9%, Q2 -12 થી 15%, Q3 -5 થી 0%. એટલે Q3 સિમ્સ ટુ બી એક રિકવરી અર્થતંત્રની શરૂ થાય તે દિશા તરફ જઈ રહ્યું હોય તેવું લાગે છે, પણ પાછું Q4માં -10.9%. એટલે આ વીના બદલે સીસો રિકવરી પેટર્ન જીડીપી એડપ્ટ કર્યું હોય એવું ઇકો રેપ રિપોર્ટ પરથી લાગે છે. ત્યારે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. મને લાગે છે કે બકુલભાઈ સાહેબ અહીંયા હાજર છે તો શરૂઆત એમનાથી જ કરવી જોઈએ એવું વધારે યોગ્ય રહેશે. તો ધોળકિયા સાહેબ, શું લાગે છે આપને આ જે જીડીપી ગ્રોથના આંકડા આવ્યા અને ઇકો રેપનો જે એસબીઆઈનો આવ્યો, એણે જે કંઈ વાતો કહી અને કૃષ્ણમૂર્તિ જે કહે છે વી શેપ વાળી વાત, એમાં આપનું શું કહેવું છે, આપનું મંતવ્ય શું છે? જયનારાયણભાઈ, આ જીડીપી ગ્રોથ રિયલ ટર્મ્સ અને નોમિનલ ટર્મ્સ બંનેમાં નેગેટિવ હશે એની તો ધારણા આપણે ઘણા વખત પહેલા કરી દીધેલી અને મેં એમ્ફેટિકલી એ વાત કહી હતી પણ ખરી. હવે તમને જો યાદ હોય તો જ્યારે આપણે એમએસએમઈ સેક્ટરની ઘણી બધી ડિબેટ કરતા હતા, એકવાર એમાં પટવારી સાહેબ પણ હતા. પટવારી સાહેબ આપણા લગભગ કાયમી મેમ્બર છે ડિબેટ. ત્યારે મેં કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 40 થી 50% ઘટાડો થઈ શકે છે, એટલી ભયંકર પરિસ્થિતિ છે. જી. અને આ જે જીડીપી ના નંબર્સ આવ્યા છે એમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર હેઝ ગોન ડાઉન બાય 40%. એટલે એ વાત યુ હેવ બીન પ્રિસાઇઝલી ડોટ ઓન ધ પોઈન્ટ. એટલે હવે આમાં લેટ મી પુટ ઇટ ધીસ વે કે 24% જેટલો રિયલ જીડીપી ગ્રોથ નેગેટિવ થઈને ઉભો રહેશે એવું ડિસ્કશનના કોઈ પણ સ્ટેજે આપણે ધાર્યું નહોતું. મને એમ આશા હતી કે આપણે 20%ની અંદર રહીશું ઓવરઓલ જીડીપી ગ્રોથની દ્રષ્ટિએ, કારણ કે એગ્રીકલ્ચરનો ગ્રોથ રેટ રોબસ્ટ હતો. હવે પરંતુ જે મેજર સેક્ટર્સ, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, ટ્રેડ અને હોટેલ્સ, આ ત્રણેય સેક્ટરની અંદર મેન્યુફેક્ચરિંગ 40%, કન્સ્ટ્રક્શન 50% અને ટ્રેડ હોટેલ્સ અને એની અંદર 48%. હવે આટલો મોટો ઘટાડો આ ત્રણ મેજર સેક્ટરમાં આવ્યો એને કારણે સાહેબ સર્વિસ સેક્ટરનો ગ્રોથ રેટ ફર્સ્ટ ક્વાર્ટરમાં 21% માઇનસ, સર્વિસ સેક્ટર 21% માઇનસ, ઇન્ડસ્ટ્રી જેમાં માઇનિંગ આપણે ગણી લઈએ તો 38% માઇનસ, અને જીડીપી એગ્રીકલ્ચર ઇઝ 3.4%. હવે મને એમ ધારણા હતી કે એગ્રીકલ્ચર કદાચ 5% જેવી પોઝિટિવ ગ્રોથ બતાવશે, કારણ કે ખરીફ વોઝ વેરી ગુડ, એટલે એમાં ધારણા કરતા ઓછું પડ્યું છે. હવે સાહેબ જો આ જે આપણે જીડીપી નો ગ્રોથ 24% નેગેટિવ ગણીએ તો એ 24% નેગેટિવ ગ્રોથની સામે નોમિનલ જીડીપી નો ગ્રોથ 22.5% નેગેટિવ છે. એટલે 24%ની સામે 22%, એટલે દેટ મીન્સ ઇન્ફ્લેશનનો દર એ લગભગ 1.5% જેટલો જ છે આપણા આખા વર્ષમાં. કારણ કે ઇન્ફ્લેશનની અંદર જીડીપી ડિફ્લેટર આવે એટલે એમાં સર્વિસ સેક્ટરનું પણ ઇન્ફ્લેશન આવે ને. અત્યારે મેન્યુફેક્ચરિંગમાં તો ઇન્ફ્લેશન છે જ નહીં બેઝિકલી, કારણ કે કશું જ નથી. સો આ પરિસ્થિતિમાં સાહેબ હવે હું એમ કહું કે આજે એસબીઆઈએ જે કર્યું છે એ તો હાવ નકામી વસ્તુ છે, લેટ મી પુટ ઇટ ધીસ વે. એટલે આઈ ડોન્ટ સબસ્ક્રાઇબ ટુ ધેટ. એટલે એનો કોઈ મતલબ જ નથી. મોટા ભાગના માણસો કહે છે કે સેકન્ડ હાફમાં રિકવરી થવાના ચાન્સીસ છે, અને અત્યારના સાહેબ આપણો જુલાઈ મહિનો બહુ ખરાબ ગયો, પણ ઓગસ્ટ મહિનો સારો જઈ રહ્યો છે. ઇનફેક્ટ ઓગસ્ટ મહિનો સારો હતો. ઓટો સેક્ટરની અંદર ધેર ઇઝ ક્લિયર રિવાઇવલ,
ઇલેક્ટ્રોનિક્સ ની અંદર there is clear revival. I mean, you know, auto sector and electronics ના growth rates તો ઓગસ્ટ ના growth rates are robust. હવે આપણે એ વાત ભૂલવી ના જોઈએ કે જુલાઈ અને ઓગસ્ટ એ 2 મહિનામાં દેશમાં ઘણા બધા રાજ્યોમાં પાર્શિયલ લોકડાઉન હતો. ધેટ મીન્સ અનલોક એ જુલાઈથી ટોટલ નથી થયું આખા દેશમાં. ઘણા બધા રાજ્યો, અને જે રાજ્યોમાં પાર્શિયલ લોકડાઉન હતા એ રાજ્યોનું જીડીપીનું કોન્ટ્રીબ્યુશન સબસ્ટેન્શિયલ છે. એટલે એવું નથી કે નાના રાજ્યો હતા. સો મારું એવું માનવું છે કે હેંગઓવર ઇફેક્ટ એ સેકન્ડ ક્વાર્ટર ઉપર રહેશે. એટલે સેકન્ડ ક્વાર્ટરમાં લગભગ 24% નહીં પણ લગભગ 15% આજુબાજુ નેગેટિવ જીડીપી ગ્રોથ રેટ રહેવાના ચાન્સીસ છે. જી, એ સ્ટેટ બેંકે એ જ કહ્યું છે, -12 થી 15%. પણ થર્ડ ક્વાર્ટરમાં હું નથી માનતો કે જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ હશે. એટલે આપણે ટર્ન અરાઉન્ડ કરીશું. યસ, હવે પોઝિટિવ કેટલો હશે એ જોવાનું રહે છે. પણ મારો એવો આશાવાદ છે કે બધા પરિબળોને ધ્યાનમાં લેતા અને સેક્ટોરલ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હું એમ માનું છું કે 3 થી 4% પોઝિટિવ ગ્રોથ રેટ થર્ડ ક્વાર્ટરમાં પોસિબલ છે. મને નવાઈ નહીં લાગે જો 3 થી 4% જીડીપી ગ્રોથ પોઝિટિવ હશે. જી, અને જે સ્ટેટ બેંક ચોથા ક્વાર્ટરમાં ધબાકો બોલશે એમ કે છે એ વાતમાં તો કોઈ માલ જ નથી. કારણ કે એનું કોઈ બેસિસ, અને કયા બેસિસ ઉપર તમે અત્યારના જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટર, ધેટ ઇઝ સરપ્રાઇઝિંગ. આમ નવાઈ પ્રમાણે એવું છે કે ઓલ ઓફ અ સડન પાછો શું થશે. એટલે ઓન ધ કોન્ટ્રરી I would not be surprised if we are back to the level of around 6% growth in the fourth quarter. એટલે સેકન્ડ હાફનો એવરેજ ગ્રોથ રેટ એ લગભગ 5% જેટલો પોઝિટિવ ગ્રોથ રેટ રહેવાના ચાન્સીસ છે. હવે જો એ રીતે આપણે ગણતરી કરીએ, ધારો કે આપણા બાકીના 3 ક્વાર્ટરમાં આપણો ગ્રોથ રેટ 0 હોત તો ફર્સ્ટ ક્વાર્ટરના આધારે આપણો ઓવરઓલ જીડીપી ગ્રોથ -6% થાય. 24% એક ક્વાર્ટરના. પણ નેક્સ્ટ ક્વાર્ટરમાં 15% માઇનસ, અને પછીના 2 ક્વાર્ટરમાં થઈને જો 5% પ્લસ, હવે 15% માઇનસ એટલે 24% અને 15%નું તમે એવરેજ કાઢો તો એ તમને લગભગ 20% જેવું નેગેટિવ ગ્રોથ રેટ ફર્સ્ટ હાફનો અને 5% પોઝિટિવ ગ્રોથ રેટ સેકન્ડ હાફનો. એટલે એ રીતે જો ગણીએ તો લગભગ 10% થી 11% જેવો ઓવરઓલ જીડીપી ગ્રોથ રેટ માઇનસ આપણા દેશનો આ વર્ષે થઈ શકે. અને ઇન્ફ્લેશનનો રેટ કોઈ દાડો 2-3% થી વધારે હોવાનો નથી, અને એટલે આપણો નોમિનલ જીડીપી ગ્રોથ રેટ 7% જેટલો નેગેટિવ હોઈ શકે, 8% પણ હોઈ શકે. હવે સેકન્ડ હાફની રિકવરી વી શેપ હશે કે ગ્રેજ્યુઅલ હશે એનો બધાનો આધાર અત્યારના સરકાર આ બધું જોઈને તમાશો કરીને બેસે છે કે આમાં એક્શન મોડમાં સરકાર આવે છે કે કેમ, એનું મહત્વ છે. હવે સાહેબ એક કમ્પેરેટિવ વાત કર્યું કે વી વેર એન એલિંગ ઇકોનોમી, આપણી ઇકોનોમીમાં તકલીફ હતી. હવે જેમ કે દાખલા તરીકે આપણે આ ગ્રોથ રેટની વાત કરીએ તો 24% ફર્સ્ટ ક્વાર્ટરનો ગ્રોથ રેટ આપણો 20-21 નો છે, એની સામે ફર્સ્ટ ક્વાર્ટરનો 19-20 નો ગ્રોથ રેટ 5.2% હતો. પછી 5.2% ના નીચે ઘટીને છેવટે સિક્વન્શિયલી જોઈએ તો આપણો છેલ્લા ક્વાર્ટરનો એટલે ફોર્થ ક્વાર્ટર લાસ્ટ યરનો ગ્રોથ રેટ 3.2% હતો. હવે સાહેબ 3.2% પોઝિટિવમાંથી આપણે 24% નેગેટિવ સિક્વન્શિયલી આવ્યા. પણ સાહેબ આપણો એવરેજ ગ્રોથ રેટ આ છેલ્લા 2 વર્ષને કાઢી નાખો, 18-19 અને 19-20 ને, તો 17-18 સુધી આપણો ગ્રોથ રેટ ઓન એન એવરેજ 7% રહેતો હતો. એટલે 7 પ્લસ માઇનસ હાફ, કોઈક વાર 6.5% હોય, કોઈક વાર 7.5% હોય, એ આપણો ક્વાર્ટરલી ગ્રોથ રેટ રહેતો. એટલે એની કમ્પેરિઝનમાં આપણે ઘણા નીચે ઉતરી ગયા હતા ગયા વર્ષે. એટલે આપણી ડાઉન સ્લાઇડ હતી, એ ડાઉન સ્લાઇડ ને ભયંકર મોટો ધક્કો કોવિડે માર્યો. અને એ આપણે ધારો કે કોવિડ ના હોત તો પણ આ ફર્સ્ટ ક્વાર્ટરમાં આપણો ગ્રોથ રેટ 3-4% થી વધારે પોઝિટિવ હોવાના ચાન્સીસ હતા નહીં એઝ સચ. સો કમ ટુ થિંક ઓફ ઇટ,
આ જે કરંટ નેગેટિવ જીડીપી ગ્રોથ છે એનું મુખ્ય કારણ કોવિડ છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે પ્રશ્ન એ છે કે નોર્મલ ગ્રોથ સાયકલમાં જ્યારે જીડીપી ગ્રોથ રેટ નીચે જાય ત્યારે એ નોર્મલ સર્કમસ્ટન્સીસમાં ઉપર પણ જાય. હવે એ ઉપર નોર્મલ સર્કમસ્ટન્સીસમાં જાય એને કોવિડને કારણે કેટલો પ્રિવેન્ટ થશે એ વાત મહત્વની છે. એટલે આમાં પણ કોમોર્બિડિટી જેવું કંઈક હોય છે. છે. અને હવે ફાઇનલ વસ્તુ હું કહું, પછી આપણે ડિબેટને આગળ વધારીશું, કે આના મુખ્ય કારણોમાં જોઈએ તો આ ધીસ ઇઝ અ ડિમાન્ડ ડ્રીવન રિસેશન. અને આને એકચ્યુઅલી રિસેશન શબ્દ નકામો છે. એનું કારણ કે રિસેશન ત્યારે કહેવાય કે જ્યારે તમારું નેગેટિવ જીડીપી ગ્રોથ રેટ 5%, 7% જેવું હોય. 24% જેવું નેગેટિવ ગ્રોથ રેટ હોય ને એટલે એને ઇટ ઇઝ લાઈક ગ્રેટ ડિપ્રેશન. એટલે ધીસ ઇઝ નોટ રિસેશન. હવે જો આવતા ક્વાર્ટરમાં પણ આપણો 12% કે 15% જેવો નેગેટિવ જીડીપી ગ્રોથ આવીને ઉભો રહે તો 2 consecutive quarters ઓફ ડબલ ડિજિટ નેગેટિવ જીડીપી ગ્રોથ means the economy is completely shattered. હવે સાહેબ આનું કારણ મુખ્ય એ છે કે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર નો ગ્રોથ રેટ 27% નેગેટિવ છે. એટલે ફર્સ્ટ ક્વાર્ટરમાં લોકોએ 27% ઓછું કન્ઝમ્પશન કર્યું છે એઝ કમ્પેર્ડ ટુ ધી પ્રીવિયસ corresponding. અને ઇન્વેસ્ટમેન્ટ હેઝ ડિક્લાઇન્ડ બાય 47%. હવે સાહેબ કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટ આ જ બે જીડીપી ના મેજર કોમ્પોનન્ટ છે. હવે એક 26% થી નીચે ગયો છે 27% થી અને બીજો 47% થી. હવે સાહેબ આ ગવર્મેન્ટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એ લગભગ 17% થી વધ્યું. ગયા વર્ષે ફર્સ્ટ ક્વાર્ટરમાં ગવર્મેન્ટ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ખાલી 6% થી વધ્યું હતું. એટલે એની કમ્પેરિઝનમાં 17% વધ્યું. એટલે ગવર્મેન્ટે 11% વધારે પરચેસિંગ પાવર પુશ કર્યો. પણ ગવર્મેન્ટનો શેર એ જેમ કે દાખલા તરીકે ગવર્મેન્ટનું ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર 5 લાખ કરોડથી ઓછું છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટરનું કન્ઝમ્પશન એક્સપેન્ડિચર 14.5 લાખ કરોડ છે. એટલે પ્રાઇવેટ સેક્ટર જેટલું ખર્ચે છે એનું 1/3 પણ ગવર્મેન્ટ ખર્ચતી નથી. એટલે એ 1/3 વાળાનો શેર તમારો વધે, 11% વધે, પણ તું પેલો 26% ધબાકો બોલ્યો હોય એટલે શું થાય? એટલે ઇન શોર્ટ વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ગવર્મેન્ટ ટુ ડુ ઇઝ, અને કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ જે છે એ આવી બધી વાતો કરે એ બધું બરાબર છે, પરંતુ એને ડાયગ્નોસિસ કરવું, એનું કામ ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે એ છે કે એને આનો ડાયગ્નોસિસ કરવો જોઈએ, પિન પોઈન્ટ કરીને કહેવું જોઈએ કે 1, 2, 3, 4, 5 આર ધ મેઇન રીઝન્સ અને ધેરફોર 1, 2, 3, 4, 5 આર ધ એક્શન પોઈન્ટ્સ. હવે આ સાહેબ ચીફ ઇકોનોમિક એડવાઇઝરનું કામ બની ગયેલા બનાવોને એક્સપ્લેન કરવાનું નથી, પણ બની ગયેલા બનાવોને એનાલાઇઝ કરી અને આપણો ભૂતકાળ એ ભવિષ્ય ન બને એ જોવાનું છે. બિલકુલ સાચું. દર્શક મિત્રો, જે ધોળકિયા સાહેબે વાત કહી એ સંપૂર્ણ સાચી છે. પહેલો મુદ્દો કે જ્યાં સુધી આપણા બધાનો ખર્ચો વધશે નહીં ત્યાં સુધી માત્ર સરકારનો ખર્ચો વધવાથી આ અર્થવ્યવસ્થાને કંઈ ફરક પડવાનો નથી. જાજો ઇન્ડિયા ઇઝ ધ સિંગલ લાર્જેસ્ટ ફ્રી માર્કેટ ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં સૌથી મોટામાં મોટું મુક્ત બજાર છે. એનું ફલક બહુ વિશાળ છે. અહીંયા 50 રૂપિયાની પેન માટે પણ બજાર છે અને 50,000 રૂપિયાની પેન માટે પણ બજાર છે. એટલે ભારતની જે માંગ વધવી જોઈએ એ માંગ તો જ વધે જો પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ સામાન્ય માણસના હાથમાં વધારે આવે. એટલે આપણે સીધા જઈશું અમલભાઈ પાસે કે આ આવનાર સમયમાં આપને શું લાગે છે, જે કેપેસિટી ઓફ ધી પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ વધે અને પરિણામ સ્વરૂપ માંગ વધે તેવી શક્યતાઓ આપ કેટલી જુઓ છો? બકુલભાઈએ બહુ સરસ ચિતાર આપ્યો અને એના પરથી તો લાગે છે કે દિવસો વધારે ખરાબ આવવાના છે. પણ હું બીજી રીતે જરા જોઉં કે આ જે 23%નો ઘટાડો છે, આપણે ટકાની અંદર વાતો કરીએ છીએ, પણ ઇન એકચ્યુઅલ ટર્મ્સ પર કેપિટા ઇન્કમ જે આ ક્વાર્ટરની અંદર લગભગ 28 થી 30,000 રૂપિયા થવાની હતી એની જગ્યાએ 20,000 રૂપિયા થઈ. એનો અર્થ એ કે સામાન્ય માણસની આવકની અંદર 3 મહિનામાં 130 કરોડ લોકોની દરેકની આવકની અંદર
ઓન એન એવરેજ 8,000 રૂપિયાનો ઘટાડો આ ક્વાર્ટરમાં આવ્યો. બીજા ક્વાર્ટરની અંદર જો તમે 10% થી 15% ગણો તો બીજા 4,000 કરોડનો ઘટાડો એ આવવાનો છે. અત્યારે ટકાની અંદર કે વી હેવ રિકવર્ડ, હવે ગ્રોથ રેટ શબ્દ સાહેબ ભૂલી જાઓ થોડો વખત, 1.5 વર્ષ, અને હવે ફોલ રેટની વાત કરીએ કે એક બેઝ જીડીપી લઈએ ને પછી કેટલો ફોલ આની અંદર આવ્યો, અને ફોલની અંદર એટલે આઈ થિંક કે હજી આવતા 2-3 ક્વાર્ટરની અંદર રિકવરી આવવી અઘરી છે. અને આ જે 3 ક્વાર્ટરની અંદર જો આ પ્રમાણે ફોલ થયો તો આપણી 100ના 60 થયા એ પ્રમાણે આપણી પર કેપિટા ઇન્કમ 100ની 70 થી 60 થઈ જશે. એટલે પછી તમે વાત કરો કે આપણે ખર્ચો વધારો ઇઝ નોટ વેરી સિમ્પલ. બીજી બાજુ તો ગવર્મેન્ટની પાસે સ્પેન્ડિંગની વાત કરીએ છીએ તો 20-21ની અંદર કરેક્ટ, તો બાજુમાં પણ 19-20ની અંદર 81% થઈ 100 રૂપિયાના એક્સપેક્ટેશન સામે. 20-21ની અંદર કારણ કે બજેટ તો કોવિડ પહેલા મુકાઈ ગયું હતું, તમારી કલેક્શન 60 થી 70% તમારા ઓરિજિનલ બજેટમાં આવે તો મને નવાઈ નહીં લાગે. મારા હિસાબે બકુલભાઈ, પાર્ડન માય લિટલ એક્સટેન્શન, but it's the time for the government to come out with a new budget. કારણ કે the entire method and priority. અને સેકન્ડ વસ્તુ એ છે કે તમારે જો ડિમાન્ડ વધારવી હશે તો તમારે પગલાની અંદર શું રિમૂવ કરવું પડશે, તો પહેલામાં પહેલું ફિયર ફેક્ટર દૂર કરવું પડશે. પહેલા લોકડાઉન હતો, સરકારે કહ્યું છે એટલે, પણ હવે જે સિચ્યુએશન આવવા માંડી છે કારણ કે રોગથી લોકો પણ હવે રોજના 70,000 લાખ લોકો આખા ભારતની અંદર સતત 2 મહિનાથી આટલા લોકોને આ પીડા થતી હોય એટલે લોકોની અંદર હવે ભય પેઠો છે અને એને કારણે હાજરી અને લોકોની મુવમેન્ટ. આ સામે અમુક જે પગલાં લેવાયા, હવે શું ભૂલો થઈ આપણે બાજુમાં મૂકીએ, પણ શું કરવા જેવું છે તેની જો વાત કરીએ તો એક તો આપણી હેલ્થ સેક્ટરને સુધારી લોકોનો ફિયર પહેલામાં પહેલો દૂર કરીએ. આ નેગેટિવ વાતો કરતા કે યસ દેર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી અને એ પ્રમાણે જરાક આપણે કરીએ તો એક જુસ્સો આવશે. કારણ કે આ જે જીડીપીના ફિગર છે સાહેબ, અમુક મેં વાંચ્યું છે કે 24% ઇઝ અ લોઅર નંબર. There are experts who are saying that the number can be even 30 to 40%. And કારણ કે ઇન્ડિયાની અંદર અનઓર્ગેનાઇઝ સેક્ટર આ ક્વાર્ટરલી ફિગરમાં ગણવામાં આવતું નથી. 5 વર્ષે એકવાર એનો એસ્ટિમેટ કરવામાં આવે છે અને પછી ઓર્ગેનાઇઝ સેક્ટરના ઇન્ડિકેશન પ્રમાણે. એટલે આ અનઓર્ગેનાઇઝ સેક્ટર અને પર્ટિક્યુલરલી ક્વાર્ટરલીમાં તો અનઓર્ગેનાઇઝ સેક્ટર ઉપર ધ્યાન બહુ ઓછું દેવામાં આવે છે. 7 કે 8 જે મેઇન સેક્ટર્સ છે એને પકડી અને આખા એસ્ટિમેટો થાય છે. અને મોટી કંપનીઓની અંદર ફાયદા અમુક સેક્ટરને થયા છે, જે લોકોને નથી થયા એનો ડેટા અવેલેબલ નહીં હોય એટલે લાસ્ટ યરનો ડેટા વોટ એવર હેઝ બીન ડન, પીપલ આર ફિયરિંગ કે આ 24%થી વધારે 30 થી 35% આ ફોલ હોવાની શક્યતા છે. એટલે આ સંજોગોની અંદર એક તો ફિયર ફેક્ટ, અને સેકન્ડલી માર્ચ ક્વાર્ટરની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અને બધાએ કેમ એકદમ આમ ડ્રોપ 10%નો બતાવ્યો. માય ફિલિંગ ઇઝ કે એનપીએ નું પ્રોવિઝન કરવું પડશે બેન્કિંગ સેક્ટરે. ડઝ ઇટ મીન દેટ ધી એનપીએ ઇઝ ગોઈંગ ટુ બી ધેટ લાર્જ કે ઇન ઓર્ડર ટુ મીટ ધી બેલેન્સ શીટ રિક્વાયરમેન્ટ તમારે એકદમ મોટું પ્રોવિઝન કરવું પડે અને એટલા માટે જીડીપીની અંદર ઘટાડો. એટલે અત્યારથી એ પાર કદાચ બાંધી હોય એ ફિયર મને મારા મનમાં છે. આનું એક કારણ આપી દેવું કે આ કેમ થયું કે ભાઈ ડિમોનેટાઇઝેશનને કારણે કે જીએસટીને કારણે ગમે તેને કારણે કોવિડ ઇઝ અ ફેક્ટર. પહેલા પણ ઇકોનોમી ડાઉન જતી હતી અને એમાં કોવિડ આવીને ઉભો રહ્યો એટલે આ તો બળતામાં ઘી ઉમાયું. પણ હવે મારા હિસાબે એક તો લોકોનો જુસ્સો પોઝિટિવ કરવાની જરૂર છે. હેલ્થ સેક્ટર, હેલ્થ અને તો જ લોકોનો ફિયર ઓછો થાય. અને ભગવાનને પ્રાર્થના કે આ કોરોનાની રસી બને એટલી જલ્દી ઊભી થાય. એ થયા પછી પણ
ઊભા થતા વાર લાગશે. ઓરિજિનલ લેવલ ઓફ જીડીપી આવતા હજી 1.5 થી 2 વર્ષ થશે. આ તમારો આ 24% ઝટકો ગણીએ, એના પછીનો બીજો 10 થી 15% ઝટકો ગણીએ, એ જે 40% ઝટકોને પાછા લેવલ પર લાવતા ત્યારે તમારે જે જાન્યુઆરી 2020માં હતા એ લેવલ પર આપણી ઇન્કમને આવતા 2022નો અંત પણ આવી જાય. અનલેસ કે એક્ટ ઓફ ગોડ can be bad as well as good. So let's all hope for a good act of God in the days to come. ધન્યવાદ અમલભાઈ. દર્શક મિત્રો, એક વાત અમલભાઈની વાતમાંથી મને સમજાણી છે એ છે કે પહેલા ક્વાર્ટરમાં, પહેલા ત્રિમાસિકીમાં વ્યક્તિ દીઠ 8,000 રૂપિયા ઘટાડો થયો છે માથાદીઠ આવકમાં. એટલે 130 ગુણી અને હું એ આંકડો શોધતો હતો તો એ 10,40,000 કરોડ થાય. હવે એટલો ઘટાડો થાય તો સ્વાભાવિક છે કે ખરીદ શક્તિ ઘટે અને હજુ પણ એ ઘટાડો કંઈ કપાય અથવા તો સુધરે એવું દેખાતું નથી. બકુલભાઈ સાહેબની વાતમાં એક મુદ્દે હું સંમત થાઉં છું કે ધીરે ધીરે રિકવરી તરફ આપણે જઈ રહ્યા છીએ, પણ હજુ પણ આપણે એવી અપેક્ષા રાખતી, ગુજરાતનો જ દાખલો આપીએ કે આ વખતે બમ્પર ક્રોપ થશે, ખૂબ મોટું વાવેતર થયું છે. પરિસ્થિતિ હવે 25,000 કરોડનું નુકસાન થશે કે 35,000 કરોડનું નુકસાન થશે કે એથી વધારે થશે એ આજની તારીખમાં કોઈને ખબર નથી. અને હજુ ચોમાસું પૂરું થવા આડે 1 મહિનો બાકી છે. એટલે આપણે ધીરે ધીરે જોતા રહેવું પડશે, વખતો વખત ચર્ચા કરતા રહેવું પડશે અને તો જ તમે અમને લોકોને સાંભળશો ને. જો બધું જો ગ્રાફ જોવાનું હોય. જયનારાયણ, તમે એક બહુ મહત્વની વાત કરી એટલે હું નંબર છે એટલા માટે તમને આપું છું જી કે નોમિનલ જીડીપી જે તમે વાત કરી કે કેટલો પૈસાનો ઘટાડો, તો ગયા ફર્સ્ટ ક્વાર્ટરમાં ગયા વર્ષે 49 લાખ કરોડ હતી અને અત્યારના 38 લાખ કરોડ છે, એટલે 11 લાખ કરોડનો ઘટાડો થયો છે. બરાબર, એટલે આપણે ગણિત પાકું છે તમારી પાસે. 11 લાખ કરોડનો ઘટાડો. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, વળી પાછી આ ચર્ચા આગળ ચાલી રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ખૂબ અગત્યની ચર્ચા થઈ રહી છે. દરેકના ગજવાને સ્પર્શતી આ ચર્ચા છે, દરેકના ઘરખર્ચને સ્પર્શતી આ ચર્ચા છે, દરેકની નોકરી ધંધાને સ્પર્શતી આ ચર્ચા છે. એટલે આજની ચર્ચા એ સર્વાંગીણ રીતે આપણા આવનાર ભાવિને કઈ રીતે અસર કરશે અર્થવ્યવસ્થા, એને લગતી ચર્ચા છે. હવે જઈશું આપણે સીધા પટવારી સાહેબ પાસે. એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, મોટા ઉદ્યોગપતિ છે અને એ બધું હોવા છતાંય એક અર્થવ્યવસ્થાના અચ્છા અભ્યાસી અને જાણકાર છે. એટલે આપને પટવારી સાહેબ મારે એ પૂછવું છે કે આ ઔદ્યોગિક સેક્ટર છે, ખાસ કરીને એસએમઈ સેક્ટર, જે આ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં લગભગ 40%નો હિસ્સો રાખે છે, શું સ્થિતિ છે એની અને એને ઓન સ્ટ્રીમ એટલે પાટા પર એની ગાડી આવે એ હજુ કેટલી વાર છે? ચોક્કસ અત્યારના એમએસએમઈ ઉદ્યોગો કોવિડ પછીથી, જોકે ગઈ સાલ કોવિડ પહેલાંથી થોડીક સ્લોડાઉન તો હતી જ એમએસએમઈ, પરંતુ કોવિડની ઇમ્પેક્ટ ઘણી મોટી આવી અને એમાં અમુક સેગમેન્ટ જે ઇન્ડસ્ટ્રીઝના છે એમાં ખૂબ હજુ પણ અફેક્ટેડ છે. અને એમાં ટેક્સટાઇલ કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો જે રાખવાનું હોય એમાં 700-800 હજાર કારીગરો કામ નથી કરી શકતા સાથે, અને કારીગરો જે માઇગ્રન્ટ થયા હજુ આવ્યા નથી ઘણા. એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઇઝ ડ્રાસ્ટિકલી અફેક્ટેડ બાય કોવિડ. પણ ફાર્મા, કેમિકલ ડાઇઝ, એન્જિનિયરિંગ, they have done very well. And I must say, in last 1 month, we feel that almost they are working at the 90% of the capacity. અને આજે જ અમને યુજીવીસીએલના એમડી શ્રી મુકેશ સિંહની સાથે મિટિંગ હતી, તો એમણે એવું પણ કહ્યું કે ગયા ઓગસ્ટના જે યુનિટ કન્ઝમ્પશન હતું એના કરતાં આ ઓગસ્ટમાં યુનિટ કન્ઝમ્પશન ગુજરાતનું વધ્યું. ધીસ શોઝ ધ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી હેઝ કમ બેક ઇન ગુજરાત. એટલે જે ઓટોમોબિલનું પણ જે હતું એ પણ સારું ચાલુ રહ્યું છે. એટલે હું માનું છું. બીજું કે હમણાં જે રિસેન્ટલી આત્મનિર્ભર ગુજરાતની પોલિસી જે સીએમ સાહેબે જાહેર કરી એમાં ઘણા બધા ઇન્સેન્ટિવ્સ આપ્યા છે અને
સબસિડી અપ ટુ 40%, પછીથી 7 વર્ષ સુધીનો જીએસટી ના લાગે, 5 વર્ષ સુધીની ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ના લાગે, આવા બધા ઘણા ઇન્સેન્ટિવ આપ્યા છે. બીજું હવે એગ્રીકલ્ચરલ લેન્ડ હોય તો તમે ડાયરેક્ટ કંપનીના નામે લેશો તો એને બધીની પ્રક્રિયાનો જે ટાઈમ જતો તો એ જ બનશે. આ બધા ઇન્સેન્ટિવ્સ ચોક્કસ મળેલા છે. પણ સૌથી વધુ જો એમએસએમઈને તકલીફ આવતી હોય તો એ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ પોલિસીઝ બાય ધી ગવર્મેન્ટ ઓથોરિટીઝ. એ ધારો કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવા જવું હોય જીપીસીબીમાં તો 6 થી 8 મહિના થાય અને ત્યાં સુધી એ પાયો ના ખોદી શકે, અને ઈસી વગર પાયો ખોદો તો તમારે ક્રિમિનલ થાય. આવા બધા જે કાયદાઓ છે એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ. બીજું આજે મને ખબર પડી કે થોડાક નજીકના સમયમાં સ્ટેટ ગવર્મેન્ટ સર્વિસ સેક્ટર માટે પોલિસી લાવી રહી છે. એ ખૂબ જ જરૂરી છે, કારણ કે હોટેલ ઇન્ડસ્ટ્રીઝ, ટુરિઝમ, ટ્રાવેલ એ બધા ખૂબ જ ડ્રાસ્ટિકલી અફેક્ટેડ છે. અને હજુ સુધી એમને માટે હજુ 2 દિવસ પહેલાં એવું કહ્યું કે રાતના 11 વાગ્યા સુધી હોટલ હવે પરમિટ કરીએ છીએ, હોલ બંધ છે. આ જે બધી લોસ છે, આજે તમારે ઇવેન્ટ મેનેજમેન્ટ હોય, આ બધા અત્યારના તદ્દન ખતમ થઈ ગયા છે. આ લોકો માટે ઇમિડિયેટ પેકેજ લાવવું જોઈએ, જેથી કરીને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ પણ બહુ મોટો હોય છે ને એની ઇમ્પેક્ટ પણ અત્યારના જીડીપીમાં પણ પડેલી છે. અને જે સાહેબે કહ્યું કે 8,000 રૂપિયા જેટલી ઇન્કમ, એટલે પરચેઝિંગ પાવર હેઝ ગોન ડાઉન ડ્રાસ્ટિકલી. બીજું પૈસા છે પણ વાપરવા નથી હવે, કારણ કે એક ફિયર કોમ્પ્લેક્સ છે કે કાલે શું, એટલે પીપલ આર હોલ્ડિંગ મની. આજે પેમેન્ટે કરવાનું હોય તો ઇન્ડસ્ટ્રીવાળા પેમેન્ટ માટે થોડાક રૂપિયા બાકી રાખે ને પેમેન્ટમાં ધક્કા ખવડાવશે, પણ પેમેન્ટ રિલીઝ નહીં કરે. કેમ કે ભાઈ મારે કાલે કયા ઉઠીને કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો. એટલે એક જાતનો જે આ ફિયર કોમ્પ્લેક્સ ઇન્ડસ્ટ્રીમાં છે કે વેપારમાં છે એ દૂર કરવો જોઈએ. બેન્કોનું પણ તમે જુઓ તો પ્રાઇવેટ બેન્કો હજુ સુધી આરબીઆઈના કોઈ પણ કહેલા પ્રમાણે વર્તતી નથી, અને દે આર સેઇંગ કે વી આર નોટ ગવર્ન્ડ બાય આરબીઆઈ. અમારે જે ડિપોઝિટરના પૈસા છે, વી કેન નોટ ગીવ મની લાઈક ધીસ બિકોઝ પૈસા ના આવે તો વિલ બી રિસ્પોન્સિબલ. એટલે દે હેવ ઓલ્સો ધ રાઇટ થિંગ્સ. એટલે આવા બધા ઇસ્યુઝની અંદર જો કોન્ક્રીટ પોલિસી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો મારી એમએસએમઈ ઇઝ ડુઈંગ ગુડ. અને જે રીતે અત્યારે હું કોમન એફ્લુન્ટ ટ્રીટમેન્ટ ચલાવું છું, તમારે ત્યાં જેટલું પાણી પહેલાં જૂન સુધી હાર્ડલી 30% આવતું હતું, આજની તારીખે 90 થી 95% એફ્લુઅન્ટ આવે છે ટ્રીટમેન્ટ માટે. ધીસ શોઝ કે ઇન્ડસ્ટ્રી હેઝ બેક ટુ નોર્મલ, એક્સેપ્ટ ટેક્સટાઇલ. ટેક્સટાઇલમાં બધાને પ્રોબ્લેમ છે અને ઇટ ઇઝ ગિવિંગ ધી લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ આફ્ટર એગ્રીકલ્ચર. એટલે આ જે ઇમ્પેક્ટ છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે કેવી રીતે રસ્તો કાઢવો, એને માટે ગવર્મેન્ટે વહેલામાં વહેલું કંઈક વિચારવું જોઈએ, અને સાથે સર્વિસ સેક્ટરને મજબૂત કરવું જોઈએ, જેથી એ લોકો ખૂબ જ જીડીપી ગ્રોથમાં કોન્ટ્રીબ્યુટ કરતા હતા ઇન્કમ, આજે એ નથી થઈ રહી. એટલે હું માનું છું કે જે ધોળકે સાહેબે કહ્યું એમ, આઈ એમ ઓલ્સો ઓફ ધ ઓપિનિયન. આપણે જુઓ તો જીએસટી ઇન્કમ ઓગસ્ટની 87,000 કરોડ રૂપિયા થઈ. ધીસ ઇઝ ઓલ્સો શોઈંગ એ ગુડ સાઇન. આપણી 1 લાખથી વધુ ખાસ નથી થતી, એની જગ્યાએ 87,000 કરોડ સુધી આપણે આવ્યા. મીન્સ કે ઓગસ્ટ ઇઝ નાવ સપ્ટેમ્બર વુડ બી બેટર દેન ઓગસ્ટ. એટલે હું માનું છું કે જીએસટીની ઇન્કમ પણ જે ઘટી ગઈ છે એ ધીરે ધીરે વધી રહી છે. ધીસ ઓલ્સો શોઝ કે નાવ ઇકોનોમી, ટ્રેડ, બિઝનેસ હેઝ સ્ટાર્ટેડ રોલિંગ. Only thing, the policy, the declaration of the subsidies or all, they are all depends on the bureaucratic approach to disburse to the industry in right way. ધન્યવાદ. દર્શક મિત્રો, એક વાત બહુ સ્પષ્ટ રીતે પટવારી સાહેબે કહી કે રાજ્ય સરકારે ઉદ્યોગો જલ્દીથી ધમધમતા થાય, બેઠા થાય, એના માટે એક પોલિસી જાહેર કરી છે. એ આવકારદાયક છે, સારી છે. એમાં અનેક પ્રકારના ઇન્સેન્ટિવ એટલે કે એના પ્રોત્સાહન લાભો છે. પણ અંગ્રેજીમાં એક કહેવત છે કે ધ ટેસ્ટ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટ્સ ઇટિંગ. એટલે હવે જેમણે એ પોલિસી, રાજ્ય સરકારે તો જાહેર કરી, નીતિ જાહેર થઈ, પણ જેમણે એ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, જે પટવારી સાહેબે દાખલો આપ્યો કે જો 8 મહિના સુધી પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું ક્લિયરન્સ ન મળતું હોય, પાયો ન ખોદી શકાતો હોય, તો એ રાજ્ય સરકારનો જે આખો મૂળભૂત જે શુભાશય છે, જે શુભાશયથી રાજ્ય સરકાર કામ કરે છે, કરવા માંગે છે, અને જેને ઉદ્યોગ બીજી બાજુથી પ્રતિભાવ આપવા માંગે છે, એમાં ક્યાંક હજુ ખૂટતી કડી છે. અને એ ખૂટતી કડી એ પેલો બ્યુરોક્રેટ છે. એને હજુ રાજ્ય સરકારે ક્યાંક દોડતો નથી કર્યો. આ એક જ ક્ષેત્રમાં છે તકલીફ એવું નહીં, બધે જ આ તકલીફ
ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે છે એવું પટવારી સાહેબનું કહેવું છે અને મહદઅંશે તમારો અનુભવ પણ એવો હશે. એટલે આ બાબુ રાજમાંથી પ્રજાસત્તાકની લોકશાહીનું રાજ્ય આવે, સરકાર જે નિર્ણય કરે નિર્ણયનો બિલકુલ ખાંડાની ધારે અમલ થાય તો આવતીકાલ ઉદ્યોગો માટે સારી છે. ટેક્સટાઇલ ઉદ્યોગ અત્યારે હજુ પણ ડિસ્ટન્સિંગના ક્રાઇટેરિયાના પ્રમાણેના મશીનો નથી ગોઠવી શકાતા, એટલે ટેક્સટાઇલ ઉદ્યોગને તકલીફ છે. બાકી હવે ફાર્મા, કેમિકલ્સ, ડાઈઝ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોમાં એના વળતા પાણી થવા માંડ્યા છે, જે ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્ય માટે સારી નિશાની છે. સર્વિસ સેક્ટરમાં હજુ ઘણું કરવાનું બાકી છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નીતિ લાવે ત્યારે આપણે એની રાહ જોઈએ શું થશે તે. પણ હોટલો હવે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે એટલે શરૂઆત એમાં પણ અનવાઇન્ડિંગની થઈ છે અને એ બધાની વચ્ચે આપણે આગળ વધવાનું છે. ધોળકિયા સાહેબ, આ શરૂઆત બધી સારી થઈ અને આપે પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે 2021ના એપ્રિલ પછી આપણી અર્થવ્યવસ્થા વધારે સારી છે. આ ટાઇફોઇડના રોગમાં છે અર્થવ્યવસ્થા, એટલે રાતોરાત એનો દર્દી બેઠો થઈને એકદમ પહેલા હતો એવો થઈ જાય એવું નથી બનવાનું. આપણે આપણી અપેક્ષામાં વ્યાજબી પણ રાખવું જોઈએ. એટલે એને જે સમય લાગવાનો છે તે લાગવાનો છે. ત્યારે આપણે ધોળકિયા સાહેબ પાસે સમજવું છે કે આ ટાઇફોઇડનો દર્દી દોડતો ક્યારે થશે અને બરાબર ખાતો પીતો ક્યારે થશે. આવતી દિવાળીએ દોડતો હશે. સરસ. એટલે આ દિવાળીએ નહીં પણ આવતી દિવાળીએ. પણ આમાં મેં કમર્શિયલ બ્રેકનો લાભ લઈ અને બેક ઓફ ધી એન્વેલપ કોઈ ક્વિક કેલ્ક્યુલેશન્સ કર્યા જી. અને જે બધા લીડિંગ ઇન્ડિકેટર્સ છે, એટલે માઇનિંગની અંદર કોલ પ્રોડક્શનથી માંડીને બધા વસ્તુઓ લઈએ કે મેન્યુફેક્ચરિંગમાં તમે ઓટોમોબાઈલ સેક્ટર લો કે ઇલેક્ટ્રોનિક્સ લો કે ફાર્માસ્યુટિકલ્સ લો કે ઇવન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લો, એમાં જે થઈ રહ્યું છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઇઝ ઇન ટેરિબલ શેપ, પણ બાકી જે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ એવી રીતે ટ્રેડ ઇઝ ઇમ્પ્રુવિંગ. હોટેલ્સ રેસ્ટોરન્ટ બિઝનેસ ઇઝ શોઈંગ સાઇન્સ ઓફ રિકવરી ઇન ધ મંથ ઓફ સપ્ટેમ્બર. એટલે આ બધા ઇન્ડિકેટર્સ લઈએ તો મને એવું લાગે છે કે જે મેન્યુફેક્ચરિંગ આ ક્વાર્ટરમાં 40% માઇનસ હતું એ સેકન્ડ ક્વાર્ટરમાં 15 થી 18% જેટલું જ માઇનસ હશે. એટલે એમાં સબસ્ટેન્શિયલ રિકવરી થશે. સિક્વન્શિયલ બેસિસ ઉપર લઈશું તો વધશે એકચ્યુઅલી ફર્સ્ટ ક્વાર્ટરની કમ્પેરિઝનમાં. કન્સ્ટ્રક્શન તો ચારે બાજુએ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી દેખાઈ રહી છે. લેબર ઇઝ બેક. એટલે કન્સ્ટ્રક્શનનો જે 50% માઇનસ હતું, કારણ કે બધું જ લોકડાઉનનું બધું બંધ હતું, એ પણ લગભગ 15-17% જેવો માઇનસ નેગેટિવ ગ્રોથ હશે, પણ એનાથી વધારે નહીં હોય એઝ કમ્પેર ટુ ધ સેકન્ડ ક્વાર્ટર લાસ્ટ યર. એટલે આ બધા ફેક્ટર્સને જો ધ્યાનમાં રાખીએ તો સ્ટેટ બેન્કે જે નંબર આપ્યા છે તેની સામે હું તમને મારા નંબર કેલ્ક્યુલેશન બેઝડ આપવા તૈયાર છું. 24% ફર્સ્ટ ક્વાર્ટર માઇનસ, સેકન્ડ ક્વાર્ટર આઈ એક્સપેક્ટ વુડ બી અરાઉન્ડ 10%, -10% second quarter. Correct. Third quarter I expect 4 to 5% plus growth, and fourth quarter I expect 6 to 7% plus. એટલે આનો જો સરવાળો કરીએ તો આપણો ઓવરઓલ જીડીપી ગ્રોથ એ આખા વર્ષનો 6-6.5% વધારે નેગેટિવ થાય એમ હું માનતો નથી. એટલે હવે જો 6-6.5% નેગેટિવ હશે, હવે વી શેપ રિકવરીને જો આપણે એવી રીતે ગણીએ કે 6-6.5% નેગેટિવમાંથી જે ફોર્થ ક્વાર્ટરનો આપણો 6-6.5% પોઝિટિવ ગ્રોથ રેટ હશે એ એની પછીના ક્વાર્ટરમાં વધીને 7% થઈ શકે. તો ધેન વી આર બાઉન્સિંગ બેક ફ્રોમ -6% ટુ મે બી +6% ઇન 2021. અને જો એ થાય પછી હવે એને વી શેપ કેવી કે યુ શેપ કેવી કે એ બધી ડિબેટની વસ્તુ છે. આપણે તો રિકવરી થાય એટલે પછી એ શેપ ગમે તે હોય. પણ મને એવું લાગે છે કે થર્ડ ક્વાર્ટર ઓફ 21-22 એટલે ઓક્ટોબર થી ડિસેમ્બર 2021 નો ક્વાર્ટર વી હેવ ધી પોટેન્શિયલ ટુ બાઉન્સ બેક ટુ ધ 7% ગ્રોથ રેટ. ગુડ, વેરી ગુડ. હવે પરંતુ આ બધું એની મેતે થવાનું નથી સાહેબ. એનિમલ સ્પિરિટ્સ ને ઘણું નુકસાન પહોંચ્યું છે. એટલે હવે મારું એમ કહેવાનું છે કે 28% જીએસટી ના રેટ વાળી મોટા ભાગની આઇટમોને આઈડેન્ટિફાઈ કરી અને સરકારે 6 મહિના માટે સપ્ટેમ્બર થી માર્ચ સુધીના પીરિયડ માટે એને ઘટાડી અને 12 થી 14% કરી દેવો જોઈએ. આ એક જ મેજર જો સરકાર લેશે
તો પરસીવ્ડ રેવન્યુ લોસ છે, રેવન્યુ લોસ પરસીવ્ડ પ્રોડક્શન થશે તો જીએસટી આવશે, નહીં તો નથી આવવાનું. Very એટલે એકચ્યુઅલી જો આ કરે તો ડિમાન્ડ રિવાઇવલ ઓટોમેટિકલી થશે અને પછી લોકોને ખબર પડશે કે હવે 6 મહિના પછી પાછો 28% થઈ જશે. એટલે જે સેવિંગ્સ છે it will get converted into consumption and that is what is required for the next 6 months. આપણે એ વસ્તુ સમજવાની છે કે યુએસ અને બધી મોટી મોટી ઇકોનોમીએ મોટા બેલઆઉટ પેકેજીસ આપ્યા છે. હવે અમેરિકન ઇકોનોમી આ ક્વાર્ટરની અંદર ફક્ત 9-9.5% થી જ કોન્ટ્રાક્ટ થઈ. જો અમેરિકાએ આ ટાઈપના બેલઆઉટ પેકેજીસ ના આપ્યા હોત તો અમેરિકન ઇકોનોમી પણ 20% થી કોન્ટ્રાક્ટ થઈ હોત. આપણા દેશમાં બેલઆઉટ પેકેજ એડવાન્સ કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં ઘણા ઓછા છે, કારણ કે આપણે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર્સ લોકોના હાથમાં કરી નથી. પણ એટલે લોકોની નોકરીઓ ગઈ પણ પૈસા આવ્યા અને એટલા માટે નોર્મલ ડિમાન્ડ સાયકલ એટલી બધી ડિસરપ્ટ થઈ નથી આ દેશોમાં. ઓનલી ગ્રેટ બ્રિટન ઇઝ ધ પ્રોબ્લેમ કે જેમાં 20% નેગેટિવ જીડીપી ગ્રોથ છે, પણ બાકી બધા. એટલે આપણે પાછળ પડ્યા છીએ. એ કોવિડ કરતા ગવર્મેન્ટનો લેક ઓફ ફોકસ on short-term measures is more responsible for Sir, our debacle. Can I interrupt you and request your comment? એક વસ્તુ સમજાતી નથી કે આ જે અર્થવ્યવસ્થા છે એ તો અર્થશાસ્ત્રીઓને જ ખબર પડતી હોય ને, એ ના, ના, જોતા હોય. બધાને, સાહેબ, હવે આને એક્ટ ઓફ ગોડ એટલે આમાં ગોડ પણ અર્થશાસ્ત્રી હોય કે એ કઈ રીતે થતું હશે? આપણા નાણામંત્રી એવું કે છે કે ધીસ ઇઝ એક્ટ ઓફ ગોડ, તો પછી તમારી કોઈ જરૂર જ નહીં ને અર્થશાસ્ત્રીઓની. સાચી વાત છે સાહેબ, અને એટલા જ માટે કદાચ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં અર્થશાસ્ત્રીઓ નથી. એટલે આપણે કૃષ્ણમૂર્તિને પણ એના માટે કોઈ જવાબદાર નહીં ઠેરવવા he is also an act of God. હા, he is also an act of God. એટલે આ વાત દર્શક મિત્રો ખૂબ અગત્યની છે. બકુલભાઈ સાહેબે જે કહ્યું એ જબરજસ્ત વાત કરી છે એમણે. જો ભારત સરકાર એના ઉપર ધ્યાન આપે તો આવતી દિવાળીમાં બજારો ધમધમતા હોય, જો અત્યારે જીએસટી ના રેટ ઘટાડીને 12 થી 14% કરી નાખવામાં આવે તો હવે બાબુઓ ગણતરી કરીને કે આટલો લોસ જાય, પણ ત્યાં ગરાગી જ નથી, ત્યાં નુકસાન ક્યાં જવાનું? એટલે બકુલભાઈ સાહેબે કહી છે જે વાત, એ ગરાગી વધારવા માટે તાત્કાલિક અસરથી કમસે કમ 1 વર્ષ, સાહેબે 6-8 મહિના કહ્યા, પણ હું તો એમ કહું છું કે કમસે કમ 1 વર્ષ આ જીએસટી ને ઘટાડી નાખીએ તો કઈ રાજ લૂંટાઈ જવાનું નથી. અને એટલે એ વાતમાં બહુ દમ છે. આશા રાખીએ ભારત સરકાર સુધી આ વાત પહોંચે અને એનો ક્યાંક અમલ થાય તો ઉપાય આજની તારીખમાં પણ મોજૂદ છે. અને તે જયનારાયણ વ્યાસ જેવા કોઈ નોન પ્રોફેશનલ માણસ નથી કહેતા, દુનિયાના સર્વોચ્ચ અર્થશાસ્ત્રીઓમાંના એક એવા ડોક્ટર બકુલ ધોળકિયાની આ વાત છે, તો સાંભળવી જોઈએ. અમરભાઈ, આપની પાસે આવું છે કે આમાં એક ફેક્ટર જે હજુ આપણે ચર્ચા નથી કર્યો, એ સરહદે અશાંતિ છે. એટલે ગમે તે નાનું મોટું થાય એટલે ધડાધડ બધું પડવા માંડે છે ને. ભારત સરકારે પણ એને પોતે ઈચ્છે ના ઈચ્છે ઘણો બધો ખર્ચો એ સેક્ટર તરફ વાળવો પડશે. તો એ પરિસ્થિતિમાં શું થાય આ દેશના જીડીપીનું? એ પરિસ્થિતિની અંદર વળી પાછું બળતામાં ઘી ઉમેરાય, ખર્ચો મોટો, એટલે કોઈ પણ રીતે ડિપ્લોમસીથી એવોઇડ કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. પણ એ થાય તો જો સીધી રીતે વાત કરું તો બકુલભાઈએ જે આશા રાખી છે એ આશાને ફળીભૂત થતા વધારે અઘરું પડે, કારણ કે રેવન્યુ કલેક્શન માટે એટલી બધી ધોંસ વધી જાય કે ઘટાડાની વાત કરતા બહુ જેને કહીએ ને કે મોટી છાતીવાળા માણસે આ ડિસિઝન લેવું પડે કે એ પૈસા, કારણ કે તમે રેટ જ્યારે ઘટાડો છો ત્યારે રેવન્યુ વધતી હોય છે અને લોકોમાં ફિયર છે. મેં પહેલાં કહ્યું આને કારણે ફિયર ઘટશે, એટલે આ સરહદીય અશાંતિને કારણે જરાક વધારે અઘરું પડે. અને બકુલભાઈની સાથે હું સંમત થઉં છું કે અમુક સેક્ટરની અંદર તમારે રેટ્સ ઘટાડી દેવા પડે. એ ઉપરાંત આપે બહુ સાચી વાત કરી કે લોંગ ટર્મને પ્રાયોરિટી આપીને શોર્ટ ટર્મને આપણે ઇગ્નોર કર્યું. તમે જે 9 લાખ કે 10 લાખ કરોડનું જે આખું પેકેજ આપ્યું હતું એ પેકેજની અંદર કશું જ નહોતું.
અત્યારે એને એનપીએ ના કરો એવી સિમ્પલ વસ્તુ માટે પણ સુપ્રીમ કોર્ટે આ સરકારને કહેવું પડે છે. This should have been a very obvious decision on part of the banking and the banking department કે લોકોને તકલીફ છે, એનપીએ આપણે એનું ડેફિનેશનમાં ચેન્જ કરીએ. મેં આગલી ચર્ચામાં પણ આ જ વાત કરી હતી કે સપ્ટેમ્બર આવશે એટલે ડિફિકલ્ટીઓ ખૂબ વધવાની છે અને એમાં સુપ્રીમ કોર્ટે સારું છે કે ઇન્ટરફિયર કરીને એ લોકોને અત્યારે રોક્યા છે. એ લોકો આ રોકાણ દરમિયાન સમજે કે જો એનપીએ કરશે તો રિકવરી અને રિકવરી કરશે તો મારો જે ભય હતો એઝ અ કોમન મેન કે માર્ચ મહિનાની અંદર જે ડાઉનફોલ છે, આઈ હોપ ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ ધી એનપીએસ કે આ સરકાર જો આ પ્રમાણે એનપીએ ડેફિનેશન નહીં બને એનપીએ મોટી થશે બેંકોના પ્રોફિટેબિલિટી ઘટશે એટલે બેન્કિંગ સેક્ટર આખું બરબાદ થઈ જશે. પટવારી સાહેબે પણ સાચી વાત કરી છે કે જો સર્વિસ સેક્ટરને તમારે સર્વિસ સેક્ટરની સાથે સાથે તમારું અનઓર્ગેનાઇઝ સેક્ટર પણ ઉપર આવશે કારણ કે મોસ્ટ ઓફ ધી અનઓર્ગેનાઇઝ સેક્ટર ઇઝ ઇન ધી સર્વિસ ધીસ થિંગ. એટલે આ પ્રમાણે જો પટવારી સાહેબ છેલ્લી 5 મિનિટ આપની પાસે છે અને આ બધું આપે બહુ ધ્યાનથી સાંભળ્યું છે. યુ આર એ વેરી એસ્ટ્યુટ ઓબ્ઝર્વર એન્ડ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ. શું લાગે છે ઇન્ડસ્ટ્રીની શું અપેક્ષા હોઈ શકે હવે? આ એક વાત કહી કે બાબુરાજમાં તમને અટવાયા છો તો શું કરશો હવે? એક અને બીજું કે જે મોટા એકમો છે એ એકમો પણ એટલા જ જવાબદાર છે, નાના એકમો હેરાન થાય છે તેના માટે કારણ કે સમયસર કોઈ પૈસા આપતા જ નથી. તમારે જો પૈસા માંગવા જાઓ કે એમના ઉપર દબાણ કરો એટલે તમારો સપ્લાય બંધ કરી રાખે. એટલે they are trading on the equity of the small and micro sector. Ultimately, their profitability goes up and that fellow gets finished. એની પ્રોડક્ટ સારી છે, ભાવ સારા છે, ઉત્પાદન કરી શકે તેમ છે, આ બધું હોવા છતાં એને ગુંગળાવી નાખે છે કેશ ફ્લો એના સમયમાં નહીં આવવાના કારણે. શું આપને કહેવું છે આ બાબતમાં? બહુ સાચી વાત છે કારણ કે જે એક્ટ પ્રમાણે એમને પેમેન્ટ એમએસએમઈને આપી દેવાનું હોય છે એ પ્રમાણે એ લોકો પેમેન્ટ કરતા જ નથી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સર્ટિફિકેટ એ લોકો લે છે કારણ કે ચેક ઇસ્યુ કરીને ડ્રોઅરમાં મૂકી રાખે છે. દે આર નોટ રિલીઝિંગ ધ પેમેન્ટ. એકચ્યુઅલી મેં વારંવાર ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી હતી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે એવું સર્ટિફિકેટ આપો કે આ પેમેન્ટ એમના ખાતામાં ડેબિટ થઈ ગયું છે, then it is paid. Yes. Otherwise, issuing a check and putting in the drawer is not a payment made. એટલે that is what is happening. 90 days નો ડેટ હોય ત્યારે 85મા દિવસે ચેક તમારા હાથમાં આવે. આ રીતે ડિલે થાય છે. બીજું ગવર્મેન્ટની કામ જે કરતા હોય છે એમાં પણ આ પ્રોબ્લેમ છે કે તમારી એમ પેલી બુક પાસ કરવાની છે, એનું આ કરવાનું છે, એમ કરીને ગવર્મેન્ટ પણ પેમેન્ટ બહુ ડિલે કરી છે કોન્ટ્રાક્ટર્સના. એટલે આ બધી જે સ્ટાઇલ છે એમાં ગવર્મેન્ટ હેઝ ટુ કમ આઉટ વિથ એ વિજિલન્સ અને એ અવેરનેસ જો ને થ્રેટ મોટા ઉદ્યોગોને હોવી જ જોઈએ કે જો અમે નહીં કર્યું હોય તો વી વિલ બી પેનલાઇઝડ. અનફોર્ચ્યુનેટલી એ થતું નથી. બીજું કે આજે તમે નાના ઉદ્યોગોને તમે એમએસએમઈની ડેફિનેશન બદલી કાઢી. આ મોટી ગંભીર વાત છે સાહેબ. જે 10 કરોડની હતી એ 50 કરોડ કેપિટલ કરી દીધી અને ટર્નઓવર 250 કરોડ કરી દીધું. હવે મોટા ઉદ્યોગોએ અત્યારે શું કરવા માંડ્યું કે 50 કરોડના 4 ડિવાઈડ કરી કાઢી યુનિટો. બેંકો કહે છે મેં ફાઇનાન્સ કર્યું એમએસએમઈને, પણ કોને કહ્યું? લાર્જ સ્કેલ એમએસએમઈમાં ડિવાઈડ થયું છે એમને ફાઇનાન્સ દેવાનો અને એમએસએમઈના માથે આવશે કે અમે આટલું ફાઇનાન્સ એમએસએમઈ 99% એકમને ફાઇનાન્સ નહીં મળે. એક્ઝેક્ટલી. એટલે નાની એમએસએમઈને ફાઇનાન્સ મળવાનું નથી અને મોટી એમએસએમઈ જે આપણે છે લાર્જ ઇન્ડસ્ટ્રી એ 50 કરોડના 4 યુનિટો કરે છે અત્યારના. એમાં બધા જ બેનિફિટ લે છે. 7 વર્ષ સુધીનો જીએસટી નહીં ભરવાનો, આ બધા બેનિફિટ એ લોકો લઈ જવાના. અલ્ટિમેટલી હુ ઇઝ પેઇંગ? સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી. એટલે આ અંગે પણ ગવર્મેન્ટે જે ડેફિનેશન સુધારીને 10 કરી હતી અને પાછી અઠવાડિયામાં એમણે વધારીને 50 કરી આપી. ધીસ શોઝ કે ધેર ઇઝ સમ ફોર્સ બિહાઇન્ડ ધેમ હુ હેઝ ચેન્જ ધીસ ડેફિનેશન. એટલે એમએસએમઈની ડેફિનેશન 10 કરોડ જ કરવી જોઈએ, 50 કરોડ ના હોઈ શકે. કોઈ પણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કોઈ એમએસએમઈની તાકાત નથી કે 10 કરોડે કરે. એટલે 50 કરોડ ઇઝ અ લિમિટ ગિવન ફોર ધી લાર્જ સ્કેલ પીપલ. એટલે આ જે કર્યું છે એ ખૂબ જ અહિત થયું છે અને જેણે પણ કર્યું હોય તો પીએમ સાહેબે આ અંગે ધ્યાન દઈ અને આને અંગે ખુલાસો લેવો જોઈએ કે ભાઈ તમે આ કઈ રીતે કર્યું.
તમે અત્યારના જુઓ કે કોઈ પણ એમએસએમઈ ની પેડ અપ કેપિટલ 1 કરોડથી વધુ 98% ઇન્ડસ્ટ્રીની ના નથી. નથી. તમે આરઓસીમાં ડેટા કઢાવો તો 98% ઇન્ડસ્ટ્રી જે એમએસએમઈ પ્રાઇવેટ લિમિટેડ છે એમની પેડ અપ કેપિટલ 1 કરોડ રૂપિયા નથી. તો હાઉ 50 crore rupees યુ આર ગિવિંગ ફોર એમએસએમઈ? એટલે આ બેંકોનું ફાઇનાન્સ આ એમએસએમઈના નામે લાર્જ સ્કેલ લઈ જવાની અને એમએસએમઈને પૈસો નાની ઇન્ડસ્ટ્રીને મળવાનો નથી. એટલે આ જે બધું થઈ રહ્યું છે એ વહેલામાં વહેલી તકે જો નહીં રોકાય તો એમએસએમઈ વિલ નોટ સર્વાઈવ. કારણ કે એમને ફાઇનાન્સ બેંક નથી આપતી. એમને કહેશે કે તમારા લાસ્ટ 3 યર્સના બેલેન્સ, હવે અત્યારના લાસ્ટ 3 યર્સનું કોઈ બેલેન્સ શીટમાં કે તો આ વર્ષનું બેલેન્સ શીટ જ એવું હોય નેગેટિવ આવે કે એને કંઈ મળવાનું નથી. એટલે એ જે બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એમાં ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ. એક કમિટી રાખવી જોઈએ કે જેને ગ્રીવન્સ સેલ હોય. અત્યારના આરબીઆઈમાં અમે ચેમ્બર તરફથી ઘણી રજૂઆત કરીએ બેંકોની વિરુદ્ધ. એટલે આરબીઆઈ ગવર્નરની હાજરીમાં બેંકવાળા શું કે એ એડવાઇઝરી છે, ઇટ ઇઝ નોટ એ ડાયરેક્શન, સો વી આર નોટ ગોઈંગ ટુ ફોલો. આરબીઆઈ ગવર્નરની હાજરીમાં બેંકોના અધિકારી આવું કહી શકે છે. મીન્સ કે આરબીઆઈ ઇઝ એબ્સોલ્યુટલી હેલ્પલેસ બિફોર ધી બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ આર નોટ ગોઈંગ ટુ એડર એની ઓફ ધ ડાયરેક્શન્સ ઓફ ધીસ ગવર્મેન્ટ. એટલે એને પણ કોમ્પ્લાયન્ટ કરવું પડે. પણ એમની વાત એટલી જ સાચી છે કે અમે ડિપોઝિટર થર્ડ પાર્ટી પૈસા છે, એમના પૈસા જો ના આવે ટુ વિલ બી રિસ્પોન્સિબલ. એટલે એમની વાત એ સાચી છે, પણ એને માટેનું કંઈક મિકેનિઝમ હોવું જોઈએ, કંઈક ઇકોનોમિકલ ફિનાન્શિયલ એક કમિટી બનાવવી જોઈએ અને જેનાથી આ વસ્તુ, કારણ કે તમે ફાઇનાન્સ મિનિસ્ટર જુઓ તો એમનું પણ આ અંગે બહુ નોલેજ નથી, એ આપણે એક્સેપ્ટ કરવું જોઈએ. અને એને પણ બીજા બધા જે તૈયાર કરી આપે છે ફિક્કી, CII, all are of the large scale people. Yes. And they give suggestions and on that suggestions the policies are being framed. નાના એસોસિએશનો, નાના લોકોને કોઈ દિવસ પૂછવામાં આવતું નથી કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. એટલે આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇફ ધીસ ઇઝ કેન બી એડડ, આઈ થિંક MSME ઇઝ તમે કોઈ પણ ડેવલપ કન્ટ્રીમાં જુઓ તો MSME ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ 65 to 75% of the GDP growth. In our country it is 26%. કરોડરજ્જુ છે. That is what. દર્શક મિત્રો, જે પટવારી સાહેબ કહે છે સમજવા જેવું છે. એક નાનું એકમ છે અને એ નાના એકમો સંખ્યાની દ્રષ્ટિએ 98% છે. એ 1 લાખ રૂપિયાના રોકાણ સામે 10 માણસ અથવા એથી વધારે માણસોને રોજગારી આપે છે. એક મોટું એકમ છે જે 1 કરોડના રોકાણ સામે અડધા માણસને કે એનાથી ઓછા માણસને રોજગારી આપે છે. અને છતાં મોટું માછલું નાની માછલીને ગળી જાય, જેને મત્સ્ય બલાબલનો ન્યાય કહે છે, એ ન્યાય પ્રમાણે બધી જ નીતિઓ જે થાય એને ગજવામાં ઘાલીને ગોળીને પી જાય છે આ મોટા એકમો. અને પરિણામે જે પેલું નાનું એકમ છે જે વધારે રોજગારી આપે છે, જે લગભગ 35 થી 40% જેટલું ઉત્પાદન કરે છે, એક્સપોર્ટમાં જેનો સીધો કે આડકતરો ફાળો 50% છે, એ એકમો અત્યારે મરવાની કગાર પર આવીને ઊભા છે. એ એકમોનું સંભળાવવું જોઈએ અને જો એ સંભળાય તો બકુલભાઈ સાહેબે કહ્યું એની સાથે હું 100% સંમત છું કે આવતી દિવાળી એ ફટાકડા ફોડવાની આનંદની દિવાળી હોય તેમાં કોઈ શંકા નહીં. જીએસટી ઘટાડો, નાના એકમો જે રોજગારી આપે છે એને જીવતા કરો, પુનર્જીવિત કરો, એને પૈસા જોઈતા હોય તો આપો. એક છેલ્લો પ્રશ્ન મને સમજમાં નથી આવતો કે રાજ્ય સરકારે 1 લાખ લોન આપવાનું નક્કી કર્યું હતું, કેટલા લોકોએ લીધી એનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે એ લાખ સામે પેલા માણસની પાસે તો કંઈ નહોતું, પણ જે જામીન થાય એની પાસે પ્રોપર્ટી હોવી જોઈએ અને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ હોવા જોઈએ. એટલે બેંકો નાના માણસો માટે છે જ નહીં, ગમે તે બેંક હોય. અને એમનું એક જ દલીલ હોય છે કે અમે તો ગ્રાહકો, અમારા ડિપોઝિટરને જવાબદાર છીએ, અમારા રોકાણકારને જવાબદાર છીએ. તો દેશને આટલો મોટો તરતો રાખે છે, આટલી રોજગારી આપે છે, આટલો નિકાસ કરે છે, એ સેક્ટરનો કોઈ જ રણીધણી નહીં. અને માત્ર પેલા મોટા જે સેક્ટરો છે એ CII, ફિક્કી, એસોચેમ એમના થકી મોટી મોટી કોન્ફરન્સો કરે, મંત્રીઓને બોલાવે અને અંગ્રેજીમાં સરસ મજાના રિપોર્ટ તૈયાર કરે. એ લોકો કે એ પ્રમાણે જો દેશની નીતિઓ ઘડાશે તો આ દેશમાં નાના ઉદ્યોગોનું સત્યાનાશ નીકળી જશે, કોઈ શંકા નથી. રાજ્ય સરકાર નાના ઉદ્યોગો માટે હંમેશા સંવેદનશીલ રહી છે અને રહેશે, પણ નીતિઓ જ્યાં સુધી બેંકો એને પૈસા નહીં આપે ત્યાં સુધી શું થશે. એટલે આપણે આજે અહીંયા અટકીશું. દર્શક મિત્રો, આવનાર સમય કપરો રહેવાનો છે. 1 વર્ષ નાનો સમય નથી અને એ દરમિયાનમાં
જ્યારે અર્થવ્યવસ્થા સુધરતી હોય, જ્યારે ટાઇફોઇડનો પેલો દર્દી પથારીમાં બેઠો થતો હોય, ત્યારે એને ભૂખ લાગશે પણ એકદમ ખાવાનું નહીં અપાય. આટલું આપણે ખ્યાલમાં રાખીએ અને સાચવીને જાળવીને નોકરી અને પૈસા કામ કરીએ તો આવતી દિવાળી જોઈ તો બધા હારાવાના થશે. એ શુભકામના સાથે આજે આપણે આજની ચર્ચા પૂરી કરીશું. શુભરાત્રી, શબ્બા ખેર, ગોડ બ્લેસ યુ.